નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ગાયને કંઈક સમસ્યા હતી. શું સમસ્યા હતી અને એ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવ્યું એ એમના પરિચય સાથે જ આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપો. શું નામ છે તમારું? સુભાષ. પૂરું નામ? સુભાષ ઈશ્વર ગામી. ઓકે. ગામ કયું? ઝરણપાડા દાદરીફળી. ઓકે. અને તાલુકો કયો? ઉચ્છલ. અને જિલ્લો? તાપી. તાપી. ઓકે. તો મને જણાવો કે આ પશુપાલનનો વ્યવસાય જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો? અમે 4-5 વર્ષથી સંકળાયેલા છે. અને અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલા પશુઓ છે? હમણાં 2 પશુઓ છે. અચ્છા, એટલે ગાય છે અને એક અહીંયા જે ભેંસ છે એ. અને નાના વાછરડાઓ કેટલા છે? 3 છે. એટલે આમ જોવા જઈએ તો 5 જેટલા છે. નાના 3 છે અને 2 મોટા છે, બરાબર ને? હા. તો છેલ્લા 3-4 વર્ષથી તમે પશુપાલન કરો છો, તો મને એ જણાવો કે તમારે ગાયને શું સમસ્યા હતી અથવા તમારી ભેંસને કંઈક સમસ્યા હતી, શું હતું એ તમે થોડું વાત કરો. ગાયની એવી સમસ્યા હતી કે પેલે આચળ બગડી ગયેલા બંને. અચ્છા. તેનાથી દૂધ ઓછું થઈ ગયું. એટલે આચળ બંધ થઈ ગયેલા હતા? આચળ બંધ થઈ ગયા. અચ્છા, ઓકે. એટલે કેટલા આચળ બંધ હતા? 2 આચળ. 2 આચળ. એટલે કયું વેતર ચાલે અને કોને પ્રોબ્લેમ હતો, ગાયને કે ભેંસને? ગાયને પ્રોબ્લેમ હતો અને 2 આચળ બંધ હતા. 2 આચળ બંધ. તો આ ગાયનું કયું વેતર ચાલે? ત્રીજું. બરાબર. એટલે પહેલા વેતરમાં એવું થયેલું? ના, બીજા વેતરમાં થયેલું. અચ્છા. એટલે અત્યારે હાલમાં ત્રીજું વેતર છે? ત્રીજું વેતર. તો બીજા વેતરમાં પ્રોબ્લેમ આવેલો કે ત્રીજામાં આવ્યો? બીજામાં આવેલો. ઓકે. તો શું મતલબ કેટલા મહિના પછી એને આ પ્રોબ્લેમ આવેલો? ગાયનું વિયાણ થયું પછી પ્રોબ્લેમ આવ્યો હશે ને? ના, બીજા વેતરમાં એનો પ્રોબ્લેમ આવ્યો. હા. બીજા વેતરમાં છેલ્લે 6-7 મહિના થયા પછી એમાં આચળ બગડી ગયા. અચ્છા. ત્યારે પછી એને આચળ બગડી ગયા. એટલે એમાં સોજો આવી ગયો કે પછી કેવું થતું? એમ સોજો બી આવી ગયેલા અને પેલા આચળ બગડી ગઈ એટલે પછી દૂધ ઓછું થઈ ગયું. કેટલું દૂધ આવતું હતું અને કેટલું ઓછું થઈ ગયું? 6 લીટર માંથી તો 4 આવે. અચ્છા, મતલબ 6 લીટર દૂધ હતું ને 4 થઈ ગયું. બરાબર. 2 આચળ ફેલ થવાના કારણે. ઓકે. તમારા આસપાસમાં બીજા પણ પશુપાલક હશે ને? હા. તો આચળ જ્યારે બંધ થઈ જાય પછી એની કોઈ દવા કરાવે તો એ આચળ પાછા આવી જાય એવું ખરું કે? એવું કઈ નહીં. અચ્છા. એટલે તમારા આસપાસમાં જે ખેડૂતો છે કે પશુપાલક મિત્રો છે એ લોકો પણ પશુપાલન કરતા હશે ને? હા, કરે. તો કોઈની તમે સલાહ લીધી હશે હવે શું કરવું એમ? તો શું કીધું લોકોએ? લીધી પણ તે બધું સલાહ લીધી પણ કઈ નહીં ફેર થઈ ગયો. અચ્છા. તો કોઈ બીજી દવા તમે મતલબ કરી કે નહીં કરી પછી? મતલબ હવે જ્યારે ખવડાવી બધું કર્યું. પેલું નારિયેળ નો પેલો કાચું નારિયેળ ઓકે ખવડાવ્યું પણ તે નથી ફેર. અચ્છા. દેશી ઉપચાર જે કીધા એ પ્રમાણે તમે કરી જોયા પણ કોઈ એનાથી ફાયદો થયો નહીં. બરાબર. અત્યારે હવે આચળ બંધ છે કે ખુલી ગયા? ખુલી ગયા હમણાં આચળ બંને. ઓકે. તો હવે દૂધ કેટલું આવે? હવે 7 લીટર આવે. 7 લીટર આવે. મતલબ દૂધમાં પણ વધારો થઈ ગયો અને આચળ પણ ખુલી ગયા. બરાબર છે. તો આ રિઝલ્ટ જે આવ્યું એ શેનાથી આવ્યું એ થોડીક વાત કરો. એ વાત કરી પછી પાવડર લીધો. પછી કયો પાવડર બતાવો? ઉપર થોડું બતાવો. આ પાવડર લીધો. ઓકે. આ જે પેટ વેટ છે, આ જે પેટ વેટ છે, નેટસફ કંપનીની આ પ્રોડક્ટ છે. આ એક પશુઓ માટેનો એક ખોરાક કહેવાય, એક સપ્લિમેન્ટ કહેવાય જે તમે ખવડાવ્યું. સૌપ્રથમ મને એ જણાવો કે એ મળ્યું કેવી રીતના, ક્યાંથી માહિતી મળી? એ અમે દૂધ ડેરી પર જતા હતા ત્યારે. કઈ દૂધ ડેરી? ઝરણપાડા દૂધ ડેરીમાં તમે જતા હતા? હા. ત્યાં વાત કરી એક જણને મેં. હા. પછી સુનિલભાઈ મળ્યા મને, એને વાત કરી. અચ્છા. પછી અલ્પેશભાઈ જોડે વાત કરાવી તો અલ્પેશભાઈ આ જે ભાઈ છે એમના જોડે વાત થઈ? હા, એમના જોડે વાત. એટલે કે સુનિલભાઈ કોણ થાય તમારા? એ તો અમારા કઈ નહીં, દોસ્તાર જ થાય. ઓકે, તમારા મિત્ર છે? હા, મિત્ર છે. એટલે એમણે તમને સલાહ આપી પછી ડેરી ઉપર ગયા ત્યારે? હા. અને પછી એમની વાત સાંભળીને તમે આ અલ્પેશભાઈ. ઓકે. આ ભાઈનું નામ કલ્પેશભાઈ છે. એમના જોડે તમે વાત કરી? હા, વાત કરી. ઓકે. પછી એમણે તમને આ પાવડર આપ્યો? પાવડર આપ્યો. તો કેવી રીતના ખવડાવ્યો તમે પહેલા તો એ જણાવો.
એ તો દાણમાં નાખીને 2 ચમચી નાખીને ખવડાવવાનો એમ. એક ટાઈમ ખવડાવ્યો, બે ટાઈમ બે ખવડાવ્યો? ટાઈમે. બે ટાઈમ. 2 ટાઈમે ચાલુ. કેટલી ચમચી? એક એક કે બે બે? 1 ચમચી એક ચમચી સવારે ને એક ચમચી સાંજે. સાંજે. એવી રીતના તમે ખવડાવવાનું ચાલુ કર્યું દાણ સાથે. દાણ સાથે. પછી કેટલા દિવસ પછી તમને આ રિઝલ્ટ મળ્યું કે આંચળ ખુલી ગયા એમ બેવ? એ 2-3 મહિના. અચ્છા, કલ્પેશભાઈ તમે જણાવો. આમાં કેવું છે સાહેબ, એમનું લગભગ સાતમો મહિનો ચાલતો હતો ગાયનો. ઓકે. આચળ તો વર્ષથી જ બંધ હતા એના, હમ. 1 વર્ષ પહેલાથી જ. અચ્છા. બાકી 7મા મહિને ગાભણ હતી ગાય. ત્યારે એમણે મને ફોન કર્યો કે મારી ગાય ગાભણ છે, તો આ પ્રોબ્લેમ છે 2 આચળ ફેરલો, તો અચ્છા, શું થશે? મતલબ બીજું વેતરમાં ગાય આવી ને ત્યારે જ આંચળ બંધ થઈ ગયેલા, હા, બંધ. જે એમણે કીધું એ પ્રમાણે. અને એવા 7 મહિના થઈ ગયેલા. હા, 7 મહિના. અને ત્યાર પછી એમનો ફોન આવ્યો તમારી પાસે ફોન આવ્યો. અને તમે એમને પ્રોડક્ટ આપી. પ્રોડક્ટ આપી એમને. હા, પછી એ વિયાણ થયું. વિયાણ થયું. બરાબર. વિયાણ છે એટલે 4 આચળ માંથી દૂધ આવવા જ લાગ્યું ઓટોમેટિક. અચ્છા, એવું છે. મતલબ કે જે તમે એવું કહેવા માંગો છો કે આ ચાલુ કર્યું અને જે ગાભણ હતી જ ગાય અને એનું વિયાણ થઈ ગયું અને પછી 4 આંચળમાંથી દૂધ આવવાનું ચાલુ થઈ ગયું. તો જે આગલા વેતરમાં જે 6 લીટર સુધી દૂધ આવતું હતું એ અત્યારે 7 લીટર થઈ ગયું. 7 લીટર. તે સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ નું આ દૂધ છે? સવાર સાંજ બંને ટાઈમ 7. સવાર સાંજ 2 ટાઈમ 7 લીટર. એટલે એક ટાઈમે 7 લીટર આવે. હા, એક ટાઈમ. એટલે આખા દિવસમાં 14 લીટર સુધી. ને પહેલા કેટલું આવતું હતું આખા દિવસમાં? 8 લીટર. 8 લીટર. ઓકે, જ્યારે આંચળ બંધ થઈ ગયેલું ત્યારે. હા. અને જ્યારે સારું હતું ત્યારે કેટલું આવતું પહેલા વિતરમાં? પહેલા વેતરમાં 4. નહીં, પહેલા વિતરમાં પહેલા જ્યારે આંચળ બધા દૂધ નીકળતું ત્યારની વાત. ત્યારે 5. ત્યારે 5 લીટર. 5 લીટર. ઓકે, મતલબ કે દૂધમાં તમારો વધારો થઈ ગયો, હા. આંચળ પણ અહીંયા ગાયનું ખુલી ગયું અને દૂધમાં તો વધારો થયો જ છે, પણ ફેટમાં કેવું છે અત્યારે? પેટમાં સારું છે એમ. ફેટમાં પણ સારું છે. હવે એ જણાવો કે તમે આ ગાયને તો ખવડાવ્યું, પણ એની સાથે સાથે તમારે ત્યાં ભેંસ પણ છે, તો એને ખવડાવ્યું કે નહીં હા, ખવડાવ્યું? ભેંસને ખવડાવી. તો એમાં શું રિઝલ્ટ મળ્યું તમને? એમાં એ પાવડર ચાલુ કરી ખવડાવી એના હાથે તો એ ગાભણ રહી ગઈ. અચ્છા, તો આ કયું છે વેતર એમનું? પહેલું જ વેતર. પહેલું જ છે. હા. તો તમને રિઝલ્ટ મળ્યું એટલે તમે ભેંસને પણ ખવડાવી દીધું, ભેંસને ખવડાવી. બરાબર ને? તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે કે જો માનો કે આ પાવડર નહીં મળતે, જે તમારા હાથમાં છે આ પેટ નામનો પાવડર, એ જો નહીં હતે તો શું થતે ગાયનું? એ વેચવા કાઢેલી એમ. વેચવા કાઢેલી? હા. અચ્છા, કેટલા આવતે વેચતે તો? વેચતે તો હમણાં તો 9-10 હજાર જ, બીજા તો વધારે નહીં આપે. અચ્છા, હા. હમણાં વેચવી હોય તો હવે હમણાં તો વધારે એમ વેચાય. હવે કેટલામાં વેચાય? હમણાં તો 70-80 માં હો નીકળી. ઓહો, મતલબ જે ગાય 70-80 હજારની છે અને એ ગાય જો આ 2 આંચળ બંધ હતા અને ત્યારે જો વેચવા કાઢતે તો કેટલા હજારમાં વેચાતે? 10,000માં? 10,000 વધારે વધારે પણ, વધારે. બરાબર ને? અને આજે 70,000 સુધીમાં એ ગાય જઈ શકે એમ છે. તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ આવ્યું છે. મતલબ વેચવા માટે કાઢેલી જ હતી પણ કોઈ ગ્રાહક નહીં આવ્યા એવું? હા. નસીબ કહેવાય, આપણે બચી ગયા. તો તમે આ નાની હતી ત્યારથી પાડી કે પછી તમે પણ વેચાતી જ લાવેલા? વેચાતી જ લાવેલી. કેટલામાં લાવેલા? અમે 55 માં લાવેલી. 55,000માં લાવેલા. અચ્છા, તો આ પણ એક ખર્ચો બહુ મોટો બચી ગયો કે ભાઈ વેચી નાખતે તો તમારે નવી ગાય લાવવી પડતે. હા. તો નવી ગાય લાવવી પડતે એટલે પાછા રૂપિયા નાખવા પડતે, અચ્છા ના ખાવ. બરાબર ને? તો શું કેવું છે તમારે બીજા પશુપાલક મિત્રોને આ પાવડર વિશે? તો કઈ નહીં, એ તો બીજા લે તો સારું એમ. આવા પાવડરમાં બહુ ફરક પડેલો છે એમને અને સારો રિઝલ્ટ મળેલો છે. બરાબર છે. માનો કે કદાચ તમને આ પાવડર નહીં મળતે અને ગાય વેચી જ નાખવી પડતે, બરાબર ને? એના સિવાય બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં, તો શું વિચારતે તમે? મતલબ કે આ પાવડર જો નહીં મળતે તો શું થતે એમ? એ તો વેચવા જ પડતે તો મને. અચ્છા, ઓકે. તો મતલબ બધાને સલાહ એ જ છે કે આ વાપરવું જોઈએ, વાપરવું જોઈએ. બરાબર ને?